હેલો એવરીબડી, વેલકમ બેક ટુ અવર મિની બ્લોગ. તો આજ સવારમાં આપણે ટિફિનમાં બનાવવાનું હતું વટાણા બટાકાનું શાક. તો એ માટે આપણે પ્રિપરેશન કરી લીધી હતી અને રોટલીનો લોટ પણ બાંધી નાખ્યો હતો. અને ત્યારબાદ આપણે રોટલી બનાવવા માંડ્યા હતા, કેમ કે નાસ્તામાં પણ બનાવવાની હતી અને ટિફિનની પણ બનાવવાની હતી. એટલા માટે આટલી બધી બનાવી હતી. ત્યાં તો મેડમ આવી ગયા હતા અને આવે એટલે કંઈક કાંડ તો એને કરવા જોઈએ જ. ડાયરેક્ટ જ નીરવના ખીચામાં ચોકલેટ ગોતવા માંડી. અને ત્યાર પછી આપણે થોડી વારમાં તે થાકી ગયા હતા તો બેસી ગયા. વાગ્યા હતા સવારના 10 અને ત્યારબાદ આ મેડમે ફરીથી કાંડ કરવાનું શરૂ કર્યું. જોકે એના તો કાંડ ઉપર કાંડ શરૂ જ હોય છે. આવી રીતે ખાટલામાં હતું ને આપણી કોથળી જે રાખી હતી આપણે, જેથી કરીને નીચે તેને પાણી પેલું અડે નહીં એટલા માટે. તો એક સાઈડના ખાટલાના પાયામાં કાઢી અને બીજી સાઈડ પણ કાઢી નાખી હતી. ત્યારબાદ આ તપેલું આવ્યું ને તો તેને પણ ઢોળી નાખ્યું હતું. મતલબ અથાણું કરવા મૂક્યું ને તો તેને ચાસણી ઢોળી નાખી હતી. અને ત્યારબાદ કેરીની સિઝન છે તો આપણે કેરીનો દાબો આવી રીતે નાખ્યો હતો. અને પછી તો ઘરનું કામકાજ બધું પડેલું હતું. આવી રીતે કપડાં મશીનમાં નાખી દીધા હતા ને તે ધોવાતા હતા બસ. પછી આપણું ધ્યાન પડ્યું અરીસા બાજુ. થયું થોડીક સ્ટાઇલ મારી લઈએ, પણ ત્યાં અંબાણું જ નહીં. પછી આપણે એને બાય બાય કરી અને આગળ આપણા કામકાજમાં વધી ગયા. અને પતી ગયું આપણું કામકાજ અને બપોરે આપણે રોટલી કરી અને ફરીથી જમવા માટે બેસી ગયા હતા. ગરમીનું પ્રમાણ બહુ જ હતું, કેમ કે સવારે વરસાદ આવ્યો ને એટલે બફારો જેટલો થતો હતો. મેડમ જમવા બેઠા ને ત્યાંય પહોંચી ગયા. જો એને ચાલે જ નહીં અહીંયા આવ્યા વગર અને કાંડ કર્યા વગર. પછી આપણે થોડી વાર રેસ્ટ કર્યો અને ત્યારબાદ પ્રેસ કરી નાખ્યા કપડાં. અને સાંજની રસોઈમાં થેપલા બનાવવાની તૈયારી થતી હતી. ત્યાં મેડમ ફરીથી આવ્યા અને બધા જમી અને બેઠા હતા તો તેને રમાડતા હતા. બસ આજનો દિવસ તો કંઈક આવો રહ્યો હતો. તો અમારા મિની બ્લોગ તમને કેવા લાગે છે એ ચોક્કસથી જણાવજો. અને અમારા અકાઉન્ટને ફોલો કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં. પછી તો આપણે સૂઈ ગયા. મળીએ કાલેથી ફરીથી આવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ થેન્ક